હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં રૂપાલીના બધાને નમસ્કાર। ચાલો મિત્રો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા મુજબ રાજ્યમાં યુવાનો દ્વારા નશા માટે ઉપયોગમાં લેવાતા ચરસ અને ગાંજાના સેવન માટે વપરાતી વસ્તુઓ જેવી કે રોલિંગ પેપર, ગોગો, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ જાહેરનામા અન્વયે જૂનાગઢ પોલીસ દ્વારા યુવાનોને નશાની આદતથી દૂર રાખવાના હેતુસર સૌથી વધુ પાનના ગલ્લા અને મેડિકલ સ્ટોર પર વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન સરકાર દ્વારા પ્રતિબંધિત સ્મોકિંગ કોન, રોલિંગ પેપર તથા નશા માટે ઉપયોગમાં લેવાતી અન્ય ચીજવસ્તુઓના જથ્થા અંગે સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓનો જથ્થો મળી આવતા કુલ 6 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે। જૂનાગઢ પોલીસ દ્વારા વેપારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ભવિષ્યમાં જો કોઈપણ પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે। આ અભિયાનનો મુખ્ય હેતુ નશા વિરુદ્ધ જાગૃતિ ફેલાવવી અને સમાજને સુરક્ષિત રાખવાનો છે। હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં રૂપાલીના બધાને નમસ્તે। મિત્રો ફરી મળીશું।